જો વાવણી બધું સેટ કરે છે બધા હે કે આવેલા સેટ સુરત થી હા તો હાલો બેહો ગાડી લઈને આપણે જવાનું છે હવે રાઉન્ડ મારવા હા હેલો યુટ્યુબ ફેમિલી શું કહે છે તમારા નવા બ્લોગમાં કેમ છો ફેમિલી બધા મજામાં બધા જય માતાજી હર મહાદેવ મસ્ત મજા ફ્રેશ થઈને બ્લોગને શરૂ કરી દીધો છે ને અત્યારે આપણે શરૂ કર્યો છે માલમાં આવી કેમ કે આજે આપણે વાવવાની છે બાજરી તો ફાઇનલી આજે કે ટ્રેક્ટરને બધું આવી ગયું છે જો વાવણી બધું સેટ કરે છે આજે આ બાજરી ને ખાતર ને બધું તૈયાર કરી લીધું છે હે કે આ બાજરી વાવવાની આપણે સકડા હે બધા વાવવાની પછી આમાં ખાતર આપણે આ લસણનો કેરો એમને લાવી દીધો જો હજી પાકો નહીં કે એટલા માટે પછી નહીં કે બધી બાજરી વાવવાની છે આ સેટઅપ થઈ રહી કે રેડી પછી આપણે વાવવાનું શરૂ કરી દઈએ બાજરી પછી આવશે ડુંડા 4 મહિનાની વાર લાગશે પાકતા બાજરીને તો ફેમિલી અત્યારે જો બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે ને એટલે ધીમે ધીમે શરૂ કર્યું છે જો આમાં લાગે હજી ડુંગળી ને એવું નીકળે જો આવી રીતના કે પેરો સા બંધાઈ ગયો જો હવે છે કે શરૂ થઈ ગયો હે ફાઇનલ ફેમિલી તો અત્યારે છે કે આપણે 2 સા કમ્પ્લીટ વવાઈ ગયા છે ને અત્યારે મારે જવું પડશે 4 થાંભલે કેમ કે અમારે કે સુરતથી એક મહેમાન આવ્યા છે પેસર તો કે મારે જવું પડશે અહીંયા જો મારા પપ્પાને છે કે રાખેલા છે બાકી જો આપણે એટલું વવાઈ ગયું ને બીજો વવાઈ જાય પણ મહેમાન છે તમને મળાવીએ ને જઈએ ફટાફટ આપણે જે વાટે ઊભા છે સટકે હવે જઈએ ફેમિલી તો અત્યારે કે આપણે ઇકો ગાડીમાં આવી ગયા છે ને અમારા મહેમાન આવવાના હતા ને એ જો આવડે કે ઉતાવળ બહુ કરી હે ઉતાવળ તો હોય ને ભાઈ મારે સુરત જવાનું છે પાછું એટલે સુરત ની અંદર આવ્યા છે હવે 2-3 દી પછી એટલે 2-3 દી પછી પણ 2-3 દી રહી જાવ તો બધે ફરી લઈએ ને માતાજીના દર્શન કરવા જવા છે કોરડા તો કોરડા દર્શન કરી આવી માતાજીના અને શાંતિભાઈનો અમારે બહુ કહેવાનું હતું એટલે હું શાંતિભાઈને હારે આવી ગયો છું ને અમે શાંતિભાઈને હારે લીધા છે માતાજીના દર્શન કરવા માટે તો ખાસ કરીને શાંતિભાઈ અમને અહીંના રહેવાથી છે એટલે અહીંયા રહે છે એટલે માતાજીના દર્શન વ્યવસ્થિત કરાવે ને શાંતિભાઈ હારે જઈએ છીએ હવે શાંતિભાઈ અમને જ્યાં લઈ જાય અહીંયા એ કે ફરવાનું છે સાથે આવડે બધા છે કેમ છે સારું છે ને બધા હે કે આવેલા છે સુરતથી સાઉન્ડમાં દર્શન કરવાનું બધું આપણે કે ઊંચા કોટા જવાનું અને માતાજીનું દર્શન એવું બધું કરવાનું છે અને આજે આપણે મળીએ ફેમિલી તો અત્યારે ફાઇનલ છે કે આપણે ઊંચા કોટા પહોંચી ગયા છે ને ગાડીની પાર્કિંગ કરી નાખી છે હવે છે કે અહીંયા સાલ લઈને જવાનું છે મંદિરે કેમ કે ઉપર ગાડી ન લઈ જાવે આવે ટ્રાફિકની બહુ ને ગાડી તો વી જાય પણ આપણે છે કે પાર્કિંગ કરી દીધી છે ને હવે હાલીને જઈએ પછી માતાજીને દર્શન કરીએ આવડે તો કીધું ને આવ્યા જ નહીં હા અમારે તો કેટલા મારે તો 2-3 મહિના થઈ ગયા છે 2-3 મહિના થઈ ગયા ને હા અમારા ઓલા છોકરીને 5-6 વર્ષ થઈ ગયા છે ઘણો ટાઈમથી નહીં કે ઓછા કોડા આવ્યા જ નહીં આવડે એમ છે હવે કે માથે જઈને પછી માતાજીને દર્શન કરીએ આમાં જો ધોવી આવી હે બોલતી નહીં એમ હે ભાંગે હે કે શરમાઈ ગઈ જો ભાંગે હારે આવેલી છે બોલે નહીં ઓછું બોલે વીડિયાથી આગા ભાગે છે હા ફેમિલી તો આપણે કે માતાજીને બધા દર્શન કરી લીધા છે ને આપણે હવે આવી ગયા છેલ્લા આવડે છે કે બધા દર્શન કરે છે કેવું લાગ્યું મને મસ્ત મંદિર છે ને મંદિરની અંદર સુવિધા વધારી દીધી છે અને માતાજીના દર્શન કરીને ખૂબ મનની અંદર આમ રાજી પહોંચ્યું છે કે આજ શાંતિથી દર્શન કરવા મળ્યા તો માતાજીના દર્શન કરવા આવ્યો તો મજા આવી ગઈ ને હું મારા પરિવારને આખાને બધાને હારે ફેમિલીને લઈને આવ્યો છું સુરતથી છે ને અહીંયા સુરત આવ્યા ને દેહમાં આવ્યા ને તો મને એમ થયું કે હું મારા બાને હારે લેતો જાઉં એટલે મજા આવી ગઈ બધાને કેવું બહુ મજા આવી અમને દર્શન કરવાની વાહ અમને બી બહુ મજા આવી દર્શન કરવાની અમને બહુ મજા આવી અને કેમ છે બોલો છે જ નહીં હો બોલો બહુ મજા આવી એમ કહો એ અમાર જોઈએ કે બહુ ઓછું બોલે બ્લોગ એટલે કે એમ એમાં ગુડીને જાણવું ને એ વધારે અત્યારે આપણે માતાજીને જો ચાલી લીધી છે પ્રસાદી લેવા ફેમિલી તો આપણે ઓછા કોટે તો દર્શન કરી લીધા છે ને હવે જાય છે આપણે નીચે ધીમે ધીમે અહીં કે ઢાલ વગી જાય ધીમે ધીમે હાલવું પડે બધા તો એક ઉપર છે ને તો થાકી ગયા ખાના બધા કે ધીમે ધીમે હાલવા માંડ્યા ફેમિલી તો અત્યારે આપણે કે પ્રસાદી લેવા આવી ગયા છીએ બધા જો પ્રસાદી લેવા માંડ્યા છે હવે કે માતાજીને પ્રસાદી લઈ લઈ ફેમિલી અત્યારે પ્રસાદી મેં કે જો રોટલી દાળ શાક છે લાપસી જો આવું બધું છે કે પ્રસાદીમાં હે હાલો બધા પ્રસાદી લેવા ફેમિલી અત્યારે આપણે પ્રસાદી લઈને કે કોલમાં આવી ગયા છે બધા કે ઘોડીની સવારી કરવાના છે હવે એવું છે ઘોડી પર બેહો ને હે
હા તો હાલો બેહો. હવે ઘોડે ઉપર સવારી કરવાના હે ના ઘોડીમાં નહીં અમારે તો ગાડીમાં કરવી છે. ગાડીમાં કરવી છે. હાલ આપણે પેલા ઓલા ગાડીમાં ઓલું કરીએ. હવે તો ગાડી આ બોલાવી લીધી એ ગાડીમાં બેહવાનું તને ઘોડી ઉપર બેસ એમ હે ફેમિલી તો અત્યારે તો બધા કે બેસી ગયા છે 4 વ્હીલમાં કે જીપમાં કા 4 વ્હીલમાં તો આવ્યા આપણે ફોર વ્હીલમાં આવ્યા ને આ છે આપણે કોટના કોળમાં ગાડી. હા ગાડીની જીપમાં અંદર આપણે આ ગાડી લઈને આપણે જવાનું છે હવે રાઉન્ડ મારવા હા દરિયામાં. હા મજા આવી જીપ એક કોડમ ફરતા જો બહુ બધી હોય જ હતી ને હે કે ફરતા કોલમાં આટો મરાવીએ ને બધા મજા આવે તો બધા હે કે બેસી ગયા છે હવે કે એક રાઉન્ડ મારીએ ફરતા ટ્રેક્ટર જ છે હાલ ગાડી નો કહેવાય. છે આ બધા જો બધા બેસી ગયા તો ગાડી બહુ જ મજા આવે છે બેસવાની. મજા આવે ને બહુ મજા આવે. હા આપણે ગાડી આવી જશે ને જો અમારા શાંતિભાઈ પણ અમારા ડ્રાઈવર હે કે હેડે તો હોય હા. એટલે હે કે જીપ આગળ મજા જ આવી જાય એમ કાલે બેઠા ને આમ પેલી વાર બેસી ગયા મજા આવે ફેમિલી અત્યારે આપણે હે કે કોલમાં હતા કોલમાં આટા મારી વી એવા છે બધા લાગી જશે તેમ કે તો હે કે ઠંડુ કરવા આવી ગયા છે જો કેવું રહ્યું કોલમાં આપણે બધાને કે શરમ બહુ લાગે બોલ લે એની પાસે કોળમાં શાંતિભાઈ કેવું આવ્યા. રહ્યું બહુ મજા આવી જીપમાં બેસવાની. તો સારું અહીંયા આવતા હોય તો અઠવાડિયે મોંઘું પડી જાય તો અમારા જીપમાં બેસવાનું. લે મજા આવે તો આવવું પડે કે મજા આવી પણ શાંતિભાઈ તડકો બહુ લાગ્યો બહુ તડકો છે આજે બોલે 2 દિવસ તડકો વધી ગયો છે વધી ગયો છે અને આમાં તમે કોળમાં દોડવા લઈ ગયા એટલે વધારે તડકો લાગ્યો બહુ એટલે બહુ હા, ગાડી એવું તો આગી પણ મજા એવી લીધી છે અને મજા આવે છે પણ તડકો બહુ લાગ્યો ને એટલે પછી સારા મને બેસી જતો ઠંડુ પીવા હાટું. હવે તમે કઈક ઠંડુ કરાવો એટલે મસ્ત બસ ઠંડુ એમ જ પી કરવાની હે. બરોબર? મજા ધોઈ ને ધોઈ તારે અહીં રહી દઉં ને નહીં દરિયામાં રમજે હવે કે ઠંડુ કરી લઈ પછી આપણે નીકળીએ ફેમિલી તો અત્યારે આપણે ઠંડુ કરીને છે કે ગાડી આવી ગયા છે હજુ બધા બેસવા મીઠા હવે ક્યાં જવાનું તમારા ઘરે હવે અમારા ઘરે તમારા ઘરે સીધું ડાયલ હા તો ઠેક તો ના ડાયલ તમારે ઘરે હવે તમારે બહુ કહેવાનું છે એટલે ચા પાણી ના પી લઈ હા એમ ફરી બેસ હા અને ત્યાં બરોબર હવે હે કે હવે આપણે જવાનું છે આપણા ઘરે તો બરાબર હે કે ઘરે પૂગી જાય ફેમિલી અત્યારે આપણે હે કે ઘરે પહોંચી ગયા છીએ ઘરે હે કે જો મસ્તી નો કે સા બની નાખે માર બેન આમાં જો સુનિતા હે કે સા બની નાખે હા મહેમાન ગતિ કરવાની સા બની નાખે બાકી બધા જો મહેમાન આવ્યા આવડા તો હે કે 5 વર્ષથી ના આવ્યા ઘેર હા ભાઈ 5 વર્ષ તો રહી ગયા પણ હું તો આ 5 વર્ષ થઈ ગયા 4-5 વર્ષ થઈ ગયા પાછું. હા તમે કેટલા છે ખબર નહીં. જો આવડે ને યાદ ને કે અહીંયા આવ્યા નહીં હા યા એને હવે કઈ વાત કરવા મજા નથી સારો રસ લાગ્યો છે એક તરફ. લાગ્યો ને હા હા યાર સાબાન પી લઈ તો થોડું ખાવાનું કરીએ એમની તો ક્યાંના બધા મહેમાન અહીંયા હતા તો હવે હે કે ભાગવું કરે છે હવે રીઝાવ ના જવું નહીં ના રે ના કેટલું રહ્યા અમે એટલે 5 કલાક છીએ તો કેટલું 5 રાહ કલાક પણ કેટલું બેઠા ઘેરે કાલે અડધી કલાક જ રહો અમે 5 કલાક બેઠા 5 કલાક કઈ નહીં 5 કલાક તો આખો દી ભેગા છે ઈ શું હવે કેટલું બેઠા તો એ કે રહેતા નહીં બોર ખાધા સિંગ ખાધી હવે ક્યાં આવશો પાછા હવે પોર હા એમ થોડું હાલે પોર આવે એમ પોર આવશે કીધે આવશો હવે પાછા અંદર હવાય બાપા હવે અહીં રીત આવે ને તમારે શું જવું હવે અમારા તો ઘેર તો પગી હજી લગન છે લગન છે ને ભાણાના હા હા તે ભાણાના લગન કરવા જુજો હે હા હા તો એમ આવડે ને પાછા હે કે લગન ને એવું હે કે એટલા માટે જાય છે ઓલા તો જો ઠેઠ સિંડિયા પૂગી જાય એમ ન હોય હાવ આવડે તો હે કે રોકાતા જ ને જો તો એટલી બની ઉતાવળ થઈ ગઈ લગનમાં જવાનું તો ભાઈના લગન ખબર હે હા હા એટલે ઉતાવળ તો હોય જ ને જો ઠેઠ સિંડિયા પૂગી ગયા હવે પાછા ક્યારે આવશો હવે આવતા મહિનામાં હા તમે ને પાકું ને પાક્કું હા એમ તાર ફરવા લઈ જજો ડેરી અમે હા લઈ જાય તમે આવો તો લઈ જાય હવે કે મહેમાને જવું છે તો આપણે શાહ થાંભલા સુધી પાછા મૂકી આવી ફેમિલી તો આપણે મહેમાન હતા એ બધા તો વી ગયા છે ને આપણે વી આવે છે હવે ઘરે અને હવે જવું છે પાછો ગામમાં કેમ કે હવે આપણે દંગલા ને એવું દલાવત આવવાનું છે અને આજનો વ્લોગ જોવો અહીંયા સુધી રાખવાનો છે અને આશા રાખું તમને અમારો વ્લોગ ગમ્યો છે ગમ્યો તો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ એક નવા મજેદાર બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી.